જય જવાન જય કિસાન। આજે અમે બતાવશું જૂની ખેતીનો નવો નજારો। જો આ લગભગ તો તરબૂચની ખેતી ચૈત્રી પૂનમ પહેલાં પતી જઈ હતી, પણ તરબૂચના વેલા કાઢવાનો ટાઈમ નહોતો, એટલા માટે અમે થોડો ટાઈમ વેલા રાખ્યા। તો જો ફળ સેટિંગ તો લગભગ પહેલાં ફાલમાં પણ આટલું ફળ સેટિંગ નહોતું, એટલું બધું ફળ સેટિંગ, ઢગલાબંધ ફળ સેટિંગ જોઈ શકો છો। અને સાઈઝ પણ લગભગ 3 કિલો ઉપરની સાઈડ। જો ફક્ત અમે 8 થી 9 બેટ રાખ્યા હતા। આમ તો અમે બેટ કાઢવાની શરૂઆત કરી હતી, જે બીજી ખેતી કરવા માટે અમે શરૂઆત કરી હતી વેલા ખેંચવાની, પણ અમને લાગ્યું કે ફળ સેટિંગ બહુ સારું છે, એટલા માટે અમે જો જ્યાં જોવે ત્યાં 2-4 જો જોરદાર ફળ સેટિંગ અને ફાલ પણ જો પહેલો ફાલ હોય એ ટાઈપનો ફાલ તૈયાર થઈ ગયો છે। ખરેખર અમને નવાઈ લાગી કે તરબૂચમાં પણ આવા ફાલ બીજી વાર ફાલ બેસતા હોય છે। જો જોરદાર ફળ સેટિંગ, ઢગલાબંધ ફળ સેટિંગ, આટલું ફળ સેટિંગ તો લગભગ અમે પહેલાં ફાલમાં પણ નહોતું જોયું। જો ફાલ પણ એકદમ નવો, લાગે નહીં કે આ બીજો ફાલ હશે, ને કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ફક્ત અમે પાણી ચાલુ રાખીએ છીએ, કોઈ ટ્રીટમેન્ટ નહીં, કોઈ ખાતર, કોઈ શેડ્યુલ નહીં। ખરેખર તરબૂચની ખેતી મજા આવી, કોઈ ખર્ચ વગરનો બીજો ફાલ તૈયાર થાય। આમ તો કોઈ બીજી ખેતીમાં તો જો સાઈઝ 3 કિલો ઉપરની સાઈઝ થઈ ગઈ, વગર ખર્ચે બીજો ફાલ તૈયાર થઈ ગયો। આમ તો ખરેખર તરબૂચની ખેતી અમે નવી કરી હતી, પણ બહુ મજા આવી। પેલી સાઈડ જો અમે થોડા વહેલા સુકાઈ જતા, એ બાજુ લગભગ અમે વહેલા કાઢી અને દૂધીના બીજ મૂક્યા છે। આ બાજુ ચોરી અને ગલગોટાનો આંતરપાક છે, એમાં ગલગોટા પણ લગભગ 5મો મહિનો આવ્યો તો પણ હજુ બહુ મસ્ત ગલગોટા છે। સાઈડમાં તુવરનો પણ બીજો ફાલ છે, એમાં પણ ફળી લગભગ ઘણી બધી બેસી ગઈ છે। આ અમારી જૂની ખેતીનો નવો નજારો। જોઈ લો, બહુ મસ્ત। આગળ તમને બતાવશું બીજા એક તરબૂચનો પ્લોટ, એની અંદર પણ અમે પાણી નથી આપતા, તો બી એ બાજુ વહેલા નવો ફાલ તૈયારી કરી રહ્યા છે। અને આગળ બીજો એક પ્લોટ તમને ફૂલની ખેતીને બતાવશું। આગળ ટમેટી હતી, એનો મંડપ હજુ ઊભો છે। અને આ જો અમારા ફૂલની ખેતીનો નજારો, આ બીજા ફૂલની ખેતીનો નજારો। આ છે તમને બતાવશું બીજા તરબૂચનો પ્લોટ, એની અંદર પણ અમે પાણી નથી આપ્યું, તો પણ જોઈ શકો છો નવો ફાલની શરૂઆત, જોરદાર નવો ફાલ તૈયાર થઈ ગયો છે। તો જોતા રહેજો અમારા અવનવા ખેતીના વિડીયો, અને અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો। જય જવાન જય કિસાન।